વંદે વાણી વિનાયકો જન્મભૂમિ પ્રથમ તીર્થ ગુજરાતના ગૌરવવંતા માણાવદર નગરમાં આજથી 3 દિવસનો જય માતા દેવી વર્ષી મહોત્સવનો પ્રારંભ થયો છે। દર વર્ષે આ વર્ષી મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। અખંડ હિન્દુસ્તાન હતું, સિંધ પ્રદેશમાંથી સિંધી ભાઈઓ માણાવદર આવ્યા અને માણાવદરમાં સરદારગઢપરામાં ગુરુદ્વારા છે, ત્યાં વર્ષી મહોત્સવનો 3 દિવસનો ખૂબ જ ધામધૂમથી ઉત્સવ મનાવવામાં આવે છે। આજે એમનો પહેલો દિવસ છે। આજે એટલે 10/4/2026 ને શુક્રવારે પહેલો દિવસ છે, પછી બીજો દિવસ અને 3 દિવસ ગ્રંથ સાહેબના અખંડ પાઠ થશે, લંગર થશે અને સંગત પણ થશે। આ જય માતા સ્વરૂપા દેવીજીનો વિરાટ મહોત્સવનો આજે પ્રારંભ થયો છે। એની વિશેષ માહિતી ભાઈ ભગવાનદાસજી આપણને આપશે। આ સિંધી સમાજનો પ્રસંગ નથી, પણ ગુજરાત બહાર નર્મદાને તટે મધ્યપ્રદેશમાં અનેક ગામોમાં પણ આ માતાજીનો ઉત્સવ ઉજવવામાં આવે છે। તો આવો આપણે નિહાળીએ જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેરમાં માતા સ્વરૂપ દેવીનો વર્ષી મહોત્સવમાં ભાઈ ભગવાનદાસજીએ જે આપણને સંદેશો આપ્યો છે એની ઝાંખી કરીએ। જન્મભૂમિ પ્રથમ તીર્થ, જન્મભૂમિ પ્રથમ તીર્થ આ યુટ્યુબ ચેનલ દ્વારા ભારતીય સંસ્કૃતિ, ભારતીય અસ્મિતા, લોક જાગૃતિ, વિવિધ સંપ્રદાયો, જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર તહેવારોની આપણે ઝલક આપવાનો પ્રયત્ન કરીએ છીએ। સૌને જન્મભૂમિ પ્રથમ તીર્થ, જન્મભૂમિ પ્રથમ તીર્થ, જન્મભૂમિ પ્રથમ તીર્થ। सत श्री अकाल, वाहेगुरु, जय माता सर। आप माणावदરમાં વર્ષી ઉત્સવ છે તેની માહિતી આપ આપો, હિન્દીમાં આપો અથવા આપની માતૃભાષા સિંધી છે એમાં આપો। बोल माता स्वरूप साहेब की जय। ई माता स्वरूप साहिब जो वर्सी उत्सव हर साल चेट जी सिंधी 22, 23, 24 तारीख़ मल्हाईंदा आहियूं। असांजा वॾा पाकिस्तान खां वठी सिंध पाकिस्तान खां वठी इहा वर्सी उतां मल्हाईंदा आहिनि। सो हाणे हिते हिंदुस्तान में बि इहा वर्सी माता स्वरूप साहिब जी हिते संगत गॾिजी करे सभु मल्हाईंदा आहिनि। भागला पिया तॾहिं असांजा वॾा पिताश्री बाबा हेमनदास जन पंहिंजो सनातन धर्म बचाइण वास्ते हिते हिंदुस्तान में आया, अची करे हिते माता स्वरूप जो स्थान बनाइनि। ऐं ख़ासि करे माता स्वरूप जो बास जेके बासींदा आहिनि, रोट जिन जी बास बासींदा आहिनि, उन्हनि जी शुभ मनोकामना उहे पूरनि थींदियूं आहिनि। सो माता स्वरूप जे दर ते रोटनि जो वॾो महत्व आहे। कोई बि जेका बाश धरींदो आहे रोट बासींदा आहिनि, उन जी मनोकामनाऊं पूरी थींदियूं आहिनि। ऐं हिते
जॾहिं खां वठी हिते हिंदुस्तान में आया आहियूं हिते माणावदर शहर में सालनि खां वरसी हलंदी आहे। पहिरियां असांजा बाबा हेमनदास जन हलाईंदा, हाणे ही दास हलाए थो संगत जे साथ सहयोग सां। दास त ख़ाली दास जा, बाक़ी संगत जीअं सभु कंदी आहे उअं ई हलंदो आहे। वरसी साहिबु माता स्वरूप पंहिंजा पाण काम थी कार जे रास कंदी आहे। કે આ કઈ જગ્યાએ ગુજરાતના જૂનાગઢની બાજુમાં આવેલા માણાવદરમાં આ વર્ષી મહોત્સવ ઉજવીએ છીએ? ગુજરાત ડિસ્ટ્રિક્ટ જુનાગઢ સિટી માણાવદર અને ત્યાં રોજ દર વર્ષે માતા સ્વરૂપનો વરસી ઉત્સવ ઉજવાય છે। હિન્દુસ્તાન પાકિસ્તાનનું વિભાજન થયું, પાકિસ્તાનથી મૂળ માણાવદર આવ્યા કે માણાવદર સિવાય કયા કયા પ્રદેશમાં કે દેશમાં આ વર્ષી ઉત્સવ ઉજવાય છે? હા, અમારા વડીલો પહેલાં બાબા હેમનદાસ હિન્દુસ્તાનમાં આવ્યા ત્યારે એમપી મધ્યપ્રદેશ રીવામાં ત્યાં આવ્યા પહેલાં ત્યાં પણ માતા સ્વરૂપ સાહેબનું સ્થાન બનાવ્યું, હજી પણ ત્યાં છે। ત્યાં પણ અત્યારે જોરશોરથી આજે પણ ત્યાં વરસી ઉત્સવ મનાવાઈ રહ્યું છે। ત્યાં માતા સ્વરૂપ સાહેબ વરસી ઉત્સव रीवा में बि कोटवाणी परिवार हींअर संभालींदा आहिनि। उते कोटवाणी परिवार में काका रामनदास काका जेऊमल उन्हनि महिनत करे उहो गुरुद्वारो ठारायो ऐं उनखे पाणी ॾिनो। बाग़ जो माली थी करे भाऊ सुंदरदास उते शेवा कई, उन्हनि उहा भक्ति कई। अञा ताईं उन भाऊअ जे नाले सां उते दरबार साहिब में हलंदो आहे सत्संग कीर्तन। उहा उन भाऊ सुंदरदास जी महिनत आहे जो अॼु ॾींहुं अञा हुते सत्संग चालू आहे। अॼु ॾींहुं बि अॼु बि उते माता स्वरूप साहिब जो वरसी उत्सव मल्हाइनि था। हींअर उन काका रामनदास जेऊमल जा ॿार श्रीचंद कैलाश नंदलाल कोरीमल परसराम घनश्याम दास सभु गॾिजी करे ऐं उतां जा सेवादारी उहे सभु गॾिजी करे हींअर उते माता स्वरूप साहिब जी हर साल वरसी मल्हाईंदा आहिनि। बोल माता स्वरूपा साहिब की जय। માણાવદરમાં આ વર્ષી મહોત્સવનો કેટલા દિવસનો ઉત્સવ છે અને કયા કયા ઉત્સવમાં છે? અને પછી માણાવદરમાં સિંધી સમાજના કેટલા માણસો લંગરમાં એટલે ભોજનમાં જોડાશે એની થોડીક માહિતી આપો। આ 3 દિવસ 3 ॾींहं माता स्वरूप साहिब जो ई वरसी उत्सव हलंदो आहे। गुरु ग्रंथ साहिब जी ओट आसरो वठी करे श्री अखंड पाठ साहिब रखंदा आहियूं। गुरु ग्रंथ साहिब जी ओट आसरे वठी करे वरसी साहिब जो आरंभ कंदा आहियूं ऐं 3 ॾींहं सत्संग कीर्तन हलंदो आहे। 3 ॾींहं संगत ईंदी आहे, सुबुह शाम सत्संग कीर्तन हलंदो आहे। लंगर बि 3 ॾींहं हलंदो आहे। घटि में घटि 2-2.5 माण्हू इन सत्संग जो लाभ वठंदा आहिनि। આ ધર્મ કાર્યમાં કોણ કોણ પરિવારો જોડાય છે? કોઈનો આર્થિક સહકાર લો છો કે સ્વયંભૂ રીતે? બધાય સિંધીનો સभिनी सिंधियुनि जो साथ सहकार सुठो मिलंदो आहे। शहर जा सिंधी भाउर सभु सुठो साथ सहकार ॾींदा आहिनि। माणावदर माता स्वरूप साहिब जा सिख ॿाहिरां जेके अचनि था उहे बि घणी शेवा कंदा आहिनि। किथां किथां जा ॿाहिरां जूनागढ़ बाटवा माणावदर वेरावल सोमनाथ केसोद राजकोट अहमदाबाद सूरत जी बि संगत ईंदी आहे। अच्छा, सभु अची शेवा कंदा आहिनि। माता स्वरूप पंहिंजा कार्य जी पाण रास कंदी आहे। આપની પહેલાં આપના પિતાશ્રી આ અહીંયા માણાવદરમાં આવતા અને પછી આપના મોટા ભાઈ પણ માણાવદરમાં હતા, એની થોડીક વાત કરું 2 મિનિટ। હા, મારા પિતાશ્રી ત્યારે મારા મોટા ભાઈનો જન્મ અહીંયા જ થયો હતો હિન્દુસ્તાનમાં। પછી મોટા થયા એણે સત્સંગ પ્રથા ચાલુ રાખી અને એ વર્ષી મનાવતા। એના પછી હવે માતા સ્વરૂપની કૃપાથી હવે આ દાસને સેવાનો મોકો મળ્યો છે તો અમે વર્ષી ઉત્સવ ઉજવીએ છીએ। માણાવદરમાં કઈ જગ્યાએ ગુરુદ્વારા આવ્યું છે અને ત્યાં એની માહિતી આપો। माणावदर में गुरुद्वारो सिंधी धर्म श्री सरदारगढ़ परा में मेन पुलिस स्टेशन के पासे में गुरुद्वारो आहे। उते सदाईं सत्संग 12 महीना सत्संग हलंदो अमृत वेले। अच्छा, असां वॾा बाबाजन जे प्रथा खां वठी तॾहिं खां हलियो थो अचे, उहो नितनेम अञा ताईं हलियो थो अचे। અને દર વર્ષે માતાજીની કૃપાથી આ ઉત્સવમાં નિત્ય વધારો થાય છે ને સંખ્યા પણ વધે છે ને લંગરમાં અને સત્સંગમાં। દર વર્ષે સંગત વધે છે। દર વર્ષે માતા સ્વરૂપની કૃપાથી પહેલાં અમે નાની ઘરમાં બનાવતા, પછી સિંધી ધર્મશાળામાં, પછી ત્યાં પણ સંગત ઓછી પડતી, જગ્યા ટૂંકી પડતી, એટલે હવે અમે અહીંયા ધર્મશાળા 2 ધર્મશાળા રાખીને પ્રોગ્રામ કરીએ છીએ અને 3 દિવસ લંગર પ્રસાદી ચાલુ હોય છે। અને અંદાજે કેટલા આમાં સંગતમાં જોડાશે? સંગત ઓછામાં ઓછા 2,500 સંગત તો આવી જ જાય। અચ્છા, અને ભારતભરમાંથી બધા લોકો અહીંયા આવે છે? આવે છે, બધા ભારતભરમાંથી આવે છે।
માતાની કૃપા માણાવદર ઉપર વરસે અને દિનને પ્રતિદિન આવું થાય એવી ભાવના સાથે આપનું નામ કહો અને આપના ફોન નંબર બોલી દો, કોઈને કોન્ટેક કરવો હોય તો આ કરે. આપનું નામ બોલી દો. मुंहिंजो नालो भगवान दास दास संगत जो दास भगवान दास. मुंहिंजो नंबर आहे 99 254 98 087. बोल माता स्वरूपा साहिब की जय.